મેં ફોતરાવાળી દાળ મેં 6 થી 7 કલાક પહેલાં પલાળી રાખી હતી. હવે એને આમ તોડી ધોઈ અને ફોતરા કાઢી નાખ્યા છે. તો આપણે એને દાળમાં નાખી દઈએ. પાણી બિલકુલ નાખવાનું નથી. આ રીતે પીસી લઈશું આપણે. આપણે જો આ રીતની પછી દાળ પીસી લીધી છે. એ આપણે બાઉલમાં લઈ લઈશું. હવે બધી છે એ પણ આપણે એમાં નાખી દઈએ. હવે આ બીજી વાર આપણે પીસી લઈશું. એમાં આપણે મરચાં નાખીશું. તમે જેવું તીખું ખાતા હોય અને હવે આપણે લસણ કરી નાખીશું અને આદુના ટુકડા નાખીશું. સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું. આપણે પહેલાં કંઈ નહોતું નાખ્યું, પછી આપણે મિક્સ કરી લઈશું અને આપણે નાખીને પીસી લઈશું. હવે આપણે બીજી વાર પણ પીસી લીધું છે. હવે આપણે મિક્સ કરી લઈશું. અને આપણે થોડી દાળ વધારી હતી એ પણ એમાં નાખી દઈશું. આખી દાળ છે. પીળો બની તૈયાર છે. આપણે આ રીતે એકદમ 4 થી 5 મિનિટ સુધી ફીણી લઈશું. આ રીતે ફીણી લેવાનું. આ રીતનું થઈ ગયું છે ખીરું. તો હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે. પહેલાં આપણે મરચાં તળી લઈશું. આપણે કાઢી લઈશું. આપણે જે ખીરું ફીણું હતું ને એ આપણે એના દાળવડા તૈયાર કરીશું. હવે તલાઈને તૈયાર થઈ ગયા છે. તો આ રીતે આપણે કાઢી લઈશું. હવે એ રીતે આપણે બધા જ બનાવી લઈશું. હવે આપણા બધા દાળવડા બનીને તૈયાર થઈ ગયા છે. તો કાઢી લઈએ. હવે તમે જોઈ શકો છો આપણે આ રીતે દાળવડા બનીને તૈયાર થઈ ગયા છે. તો મારી રેસીપી ગમી લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. હવે અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે સૌપ્રથમ તમારા ફોનમાં મારી નોટિફિકેશન આવી જશે અને મારી વિડીયો તમને સૌપ્રથમ જોવા મળશે.